કેમ છો મિત્રો? આજે આપણે વરસાદની સિઝનમાં ખવાય એવા સરસ મજાના ચણાના લોટના ચીલા એટલે કે પુડલા બનાવવાના છીએ. તો આપણે પહેલાં એક વાટકી ચણાનો લોટ લેવાનો છે. એમાં લીલા મરચાંની પેસ્ટ નાખવાની છે, ઝીણા સમારેલા કાંદા, ઝીણા સમારેલા ટામેટાં, લીલા મરચાં, લીલા ધાણા, છીણેલું પનીર અને છીણેલું ચીઝ નાખી દેવાનું છે. એટલે ચીલાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને બાળકોને પણ ખૂબ જ ભાવશે. પછી એમાં 1 ચમચી મીઠું, મરચું, હળદર અને ધાણા જીરું અને 1 ચમચી જેવું દહીં અને અજમો નાખી અને અડધો ગ્લાસ પાણી નાખીને સરસ મજાનું બેટર બનાવી દેવાનું છે. ચીલા એટલે કે પુડલા ઉતરે એવું. અને પછી તવી ગરમ થાય એમાં થોડો આપણે પુડલો પાથરી દેવાનો છે. એને થોડીક ફરતે તેલ લગાવી દેવાનું છે એટલે પુડલો ચોંટે નહીં. વરસાદની સિઝનમાં તમે આવા ચીલા એટલે કે પુડલા બનાવશો તો બાળકોને પણ ખૂબ ભાવશે અને ઘરના બધાને પણ ખૂબ ભાવશે. બંને બાજુ સરસ મજાનો પુડલો થઈ ગયો છે. તમે ચા સાથે સર્વ કરી શકો છો.